તો શરૂઆત કરીએ. રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ, આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ અને મંગલાચરણથી શરૂઆત કરી. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. 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 नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नमस्कृत्य नरोत्तमम्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. शृण्वतां स्वकथाः कृष्णः पुण्याश्रवणकीर्तनः. हृद्यन्तः स्थो यभद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. भगवती श्लोके તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે.
નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આપણે આગળ વધી શકીએ છીએ. તો આજના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ બોલશો પ્રભુ? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. નયના નડિયાદરા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કુમુદ સપ્તર્ષિ માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, હિરણમય કેસી માતાજી, કલ્પતરુ નિતાઈ ચંદ્ર પ્રભુજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, વિમલા વ્રજરાની માતાજી, નિર્મલા બારોટ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, જયશ્રી બા પરમાર માતાજી, તેજલ ગુપ્તા માતાજી, નિરાલી સોલંકી માતાજી, પરેશ શાહ પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, હિરલ પટેલ માતાજી, ઉષા ભગત માતાજી, આકૃતિ પટેલ માતાજી, જ્યોતિ વડગામા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, જયેશ ડોડિયા પ્રભુજી, જય કિશોરી માતાજી, વંદના વિસ્પુતે માતાજી, દીપ્તિ પટેલ માતાજી, ગાયત્રી મેવાડા માતાજી, કૃતિ જોશી માતાજી, કનક પરમાર માતાજી, આરતી નેગાંધી માતાજી, નિશા જોશી માતાજી, હિરલ પાઠક માતાજી, નીલપા ચૌધરી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, કોમલ ગોર માતાજી, વેલુબા વાઘેલા પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, કૃષ્ણ કૃપાલાય પ્રભુજી, હેમલતા સોરઠિયા માતાજી, હિરલ રામાનુજ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, શૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, જિગીશા પટેલ માતાજી, દયાન્વિતા હરિણી માતાજી, માનસી માતાજી, મંદાકિની કરુણા માતાજી, શશી ઉદેશી માતાજી, રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, દેવ્યાની ઝંડા માતાજી, દીપક પટેલ પ્રભુજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, મુક્તિ દરજી માતાજી, હિનાબેન ત્રિવેદી માતાજી, હેતલ વસિયા માતાજી, મુકેશ કાપડિયા પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણા પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, કોકિલા માતાજી, શ્વેની પટેલ માતાજી, શશી ઉદેશી માતાજી, સુલોચના શુક્લા માતાજી. ટોટલ માતાજી 70 હતા. હરે કૃષ્ણ. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. અને દરેક ભક્તોને વિનંતી છે કે જ્યાં આગળ તમે માળા કરતા હોય એ જગ્યા તમે ફિક્સ કરી દેવાની અને ત્યાંથી આગા પાછા નહીં થવાનું, કેમ કે ગમે ત્યાં મોબાઈલ લઈને ફરવાનું નહીં, એટલે કેવું થોડું સારું રહેશે, કેમ કે ગમે તે કામ કરતા હોય તે ગમે તે વિડીયો આવી જાય છે. તો થોડું એને લીધે આજે મંગળ આરતીની અંદર વિડીયો સ્ટોપ કર્યો હતો માતાજીએ. તો એને કારણે આપણે જો ભગવાનના ભક્તો બધા દ્રઢ નિશ્ચયી છે અને બિલકુલ અનુશાસનમાં ચાલવા વાળા છે, તો આપણે બિલકુલ આપણી જવાબદારી પૂર્વક અને બધાનો વિચાર કરીને આપણે વ્યવસ્થિત રીતે કરીએ તો સારું રહેશે, બધાને સારું રહેશે. અને આજે એકચ્યુઅલી કેવું છે માતાજી કે બધાનો વિડીયો ચાલુ નતો, પણ વિડીયો ચાલુ નથી એટલે બધાની જ એટેન્ડન્સ લેવી પડી, એટલે થોડું મારે બી આખો દિવસ પેલું સ્ક્રીન આગી પાછી કરવી પડી. તો દરેકને વિનંતી છે કે બધા આપણે સારી રીતે એમ રાખીશું તો વાંધો ના આવે એમ, કેમ કે વિડીયો ચાલુ હોય તો બધાના દર્શન પણ થઈ જાય અને આપણને માળા કરવાની પણ ઈચ્છા થાય છે, પણ આ થોડો મિસ્ટેક થાય ત્યારે આવી બધી સમસ્યાઓ થતી હોય છે. તો 1-2 દિવસો વિડીયો તો ચાલુ થઈ જશે લગભગ એવું લાગે છે, પણ આજે હોસ્ટ દ્વારા માતાજી દ્વારા એમને સ્ટોપ કરવામાં આવ્યો હતો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધાને ખૂબ હરે ખૂબ આભાર. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, મારે વાત થઈ પ્રભુજી સવારે મોની માતાજી સાથે, એટલે હમણાં થોડા દિવસ બંધ જ રહેશે. ઉપરથી થોડું ઇન્સ્ટ્રક્શન છે કે વહેલી સવારે વિડીયો ચાલુ રહે તો જોડું થઈ જાય ને બધાના ઘરમાં, એટલે હમણાં કંઈક ઉપરથી ઇન્સ્ટ્રક્શન છે, એટલે થોડા દિવસ માટે વિડીયો બંધ જ હશે માત્ર પ્રભુજી. બીજો કોઈ પ્રોબ્લેમ નથી હમણાં પ્રભુજી. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હા, આવે છે માતાજી. હા માતાજી. હા, એટલે થોડા દિવસ બંધ રહેશે, ચાલુ હા, થશે માતાજી. હમણાં બંધ રહેશે બધાના વિડીયો, એ લોકો ઉપરથી બંધ જ કરી દેશે, થોડા દિવસ માટે છે પ્રભુજી. આજે મેં એટલે જ ફોન કર્યો હતો, મેં કીધું કઈ પ્રોબ્લેમ થયો કે, એટલે આપણા બધા વિડીયો, આપણા ગુજરાતી લોકોના વિડીયો ઓન હોય છે ને, એટલે મેં ખાસ પૂછ્યું પ્રભુજી. તો કે ના ના કોઈ પ્રોબ્લેમ નતો આજે, પણ ખરેખર ઉપરથી જ બંધ છે વિડીયો. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. આજે આપણે 14, 15 અને 16 ત્રણેય શ્લોક લેવાના છે. તો આપણે શરૂઆત કરીશું. તો આપણે 2 પ્રભુજી અને 2 માતાજી 14મો શ્લોક લેશે, પછી 15મા શ્લોકમાં પાછા 2 પ્રભુજી 2 માતાજી લેશે, પણ જેને 14મો બોલાવ્યો હોય એ 15 ન બોલાવે અને બીજાને ચાન્સ આપે. તો આપણે એ રીતે કરીશું, તો આપણે જલ્દીથી આગળ વધી શકીશું અને શ્લોકને પણ બરાબર રીતે સમજી શકીશું. ચાલો તો 14મો શ્લોક શરૂઆત કરીએ. સ્કંદ 2, અધ્યાય 10, શ્લોક ક્રમાંક 14.
સર્વ પ્રશ્નોનો ઉકેલ શ્રીમદ ભાગવતમ અધ્યાયનું નામ છે. કોઈનો અવાજ આવી રહ્યો છે તો પ્લીઝ બધાને મ્યુટ કરવા વિનંતી. કોઈના ત્યાંથી અવાજ આવે છે? જવું હોય તો જઈ કઈ. શોભના માતાજી, તમારા ત્યાંથી અવાજ આવી રહ્યો છે, તો શરૂઆત કરીએ. અધિદૈવમ અથાધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ. બોલો. અથૈકં પૌરુષં વીર્યં ત્રિધાભિદત્તચ્છૃણુ. એક મિનિટ, એક કરેક્શન. ચોથા ચરણમાં ત્રિધા ભીદ્યત છે બધાના ભાગવતમમાં કે ભીદત છે? મારામાં ધ્ય છે, કેમ કે ધ ને ઉપર આમ થોડો વળાંક આપેલો છે. ઓકે, ચાલો. લગભગ બધાના ભાગવતમમાં ધ્ય જ હશે. ઓકે. ત્રિધા ભીદ્યત છે. ધ્ય ને વળાંક છે જો ઉપર થોડો, એટલે આપણે ધ્ય બોલીશું. હા, ધ્ય. હા, ધ્ય. ચલો ફરીથી શરૂઆત કરીએ. અધિદૈવમ અથાધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ. અથૈકં પૌરુષં વીર્યં ત્રિધા ભીદ્યત્ર તચ્છૃણુ. તો ત્રીજા ચરણમાં પુરુષમ નથી, પૌરુષમ છે. બરાબર, તો આપણે એ રીતે ઉચ્ચાર કરશું, પૌરુષમ. તો બે પ્રભુજી અને બે માતાજી બોલાવશે શ્લોક. પ્રભુજી. અધિદૈવમ અથાધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ. અધિદૈવમ અથાધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ. અથૈકં પૌરુષં વીર્યં ત્રિધા ભીદ્યત્યતચ્છૃણુ. અથૈકં પૌરુષં વીર્યં ત્રિધા ભીદ્યત્તચ્છૃણુ. અધિદેવમ અથાધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ. અધિદૈવમ અથાધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ. અથેકં પૌરુષં વીર્યં ત્રિધા ભીદ્યત્તચ્છૃણુ. અથૈકં પૌરુષં વીર્યં ત્રિધા ભીદ્યત્તચ્છૃણુ. માતાજી. અધિદેવમ અથાધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ. અધિદૈવમ અથાધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ.
अथेकं पौरुषं वीर्यं त्रिधा विद्यात् तच्छृणु अथैकं पौरुषं वीर्यं त्रिधा विद्यात् तच्छृणु अधिदैवम् अथाध्यात्मम् अधिभूतम् इति प्रभुः अधिदैवम् अथाध्यात्मम् अधिभूतम् इति प्रभुः प्रभु अथैकं पौरुषं वीर्यं त्रिधा विद्यात् तच्छृणु अथैकं पौरुषं वीर्यं त्रिधा विद्यात् तच्छृणु शब्दार्थ લઈએ. થેન્ક યુ પ્રભુ, ધન્યવાદ. અધિદૈવમ નિયામક જીવો. અથ હવે. અધ્યાત્મમ નિયંત્રિત જીવો. અધિભૂતમ ભૌતિક શરીરો. ઇતિ આ રીતે. પ્રભુ ભગવાન. અથ આ રીતે. એકમ એકમાત્ર. પૌરુષમ તેઓ શ્રી ભગવાનનું. વીર્યમ શક્તિ. ત્રિધા ત્રણ પ્રકારે. અભિદ્યત વિભક્ત થયું. તત તે. શૃણુ મારી પાસેથી સાંભળો. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. ભગવાનની શક્તિ ઉપયુક્ત રીતે નિયામક જીવો અધિદૈવમ, નિયંત્રિત જીવો અધ્યાત્મમ અને ભૌતિક શરીરો અધિભૂતમ એમ ત્રણ પ્રકારે કેવી રીતે વિભક્ત થાય છે તે મારી પાસેથી સાંભળો. ભાવાર્થ છે નહીં, આપણે શ્લોક 15 લઈશું. શરૂઆત કરીએ. અંતઃ શરીર આકાશાત પુરુષસ્ય વિચેષ્ટતઃ. બોલો. ओजः सहो बलं जग्ने ततः प्राणो महान् असुः. બે પ્રભુજી અને બે માતાજી લેશે શ્લોક. અંતઃ શરીર આકાશાત પુરુષસ્ય વિચેષ્ટતઃ. અંતઃ શરીરાકાશાત પુરુષસ્ય વિચેષ્ટતઃ. ઓજઃ સહો બલમ યજ્ઞે તતઃ પ્રાણો મહાન અસુઃ. ઓજઃ સહો બલં જગ્ને તતઃ પ્રાણો મહાન અસુઃ.
अन्तः शरीराकाशात् पुरुषस्य विचेष्टतः अन्तः शरीराकाशात् पुरुषस्य विचेष्टतः ओजः सहो बलं जग्ने ततः प्राणो महानसुः ओजः सहो बलं जग्ने ततः प्राणो महानसुः। બે માતાજી अन्तः शरीर आकाशात् पुरुषस्य विचेष्टतः ओजः सहो बलं जग्ने ततः प्राणो महान् असुः ओजः सहो बलं जग्ने ततः प्राणो महान् असुः आकाशात् पुरुषस्य विचेष्टतः अन्तः शरीराकाशात् ओजः सहो बलं जग्ने ततः प्राणो महान् असुः ओजः सहो बलं जग्ने ततः प्राणो महान् असुः। શબ્દાર્થ લઈએ. અંતઃ શરીરે શરીરની અંદર આકાશાત આકાશમાંથી પુરુષસ્ય મહાવિષ્ણુના વિચેષ્ટતઃ આમ પ્રયત્ન કરતી વખતે અથવા ઈચ્છતી વખતે ઓજઃ ઇન્દ્રિયોની શક્તિ સહ માનસિક બળ બલમ શારીરિક બળ જગને ઉત્પન્ન થયું તતઃ ત્યાર પછી પ્રાણઃ પ્રાણ શક્તિ મહાન અસુહુ દરેકના જીવનનું ઉદ્ભવ સ્થાન અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. પ્રગટ થયેલા મહાવિષ્ણુના દિવ્ય શરીરમાંના આકાશમાંથી ઇન્દ્રિયોની શક્તિ, માનસિક બળ અને શારીરિક બળ તેમજ સમગ્ર પ્રાણ શક્તિના અખિલ મૂળ સ્તોત્રની ઉત્પત્તિ થઈ. શ્લોક ક્રમાંક 16. અનુપ્રાણન્તિ યં પ્રાણાઃ પ્રાણન્तं સર્વજંતુષુ અપાનન્तं અપાનન્તિ નરદેવં ઇવાનુગાઃ
अनुप्राणन्ति यं प्राणाः प्राणन्तं सर्वजन्तुषु अनुप्राणन्ति यं प्राणाः प्राणन्तं सर्वजन्तुषु अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगाः अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगाः બે પ્રભુજીસ અને બે માતાજીસ. હરે કૃષ્ણ. अनुप्राणन्ति यं प्राणाः प्राणन्तं सर्वजन्तुषु अनुप्राणन्ति यं प्राणाः प्राणन्तं सर्वजन्तुषु अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगः अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगः अनुप्राणन्ति यं प्राणाः प्राणन्तं सर्वजन्तुषु अनुप्राणन्ति यं सर्वजन्तुषु अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगः अनुप्राणन्ति यं प्राणाः प्राणन्तं सर्वजन्तुषु अनुप्राणन्ति यं प्राणाः प्राणन्तं सर्वजन्तुषु अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगः अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगः अनुप्राणन्ति यं प्राणः प्राणन्तं सर्वजन्तुषु अनुप्राणन्ति यं प्राणाः प्राणन्तं सर्वजन्तुषु अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगः अपानन्तम् अपानन्ति नरदेवम् इवानुगः. શબ્દાર્થ લઈએ. અનુપ્રાણંતિ પ્રાણ ચેષ્ટાને અનુસરે છે. અનુસરે છે. યમ જેને પ્રાણાહ ઇન્દ્રિયો પ્રાણાંતમ પ્રયાસ કરતા સર્વ જંતુષુ સર્વ જીવાત્માઓમાં
અપાનંતમ પ્રયાસ બંધ કરે છે. પ્રયાસ બંધ કરે છે. અપાનંતી બીજા સર્વ બંધ કરે છે. નરદેવમ રાજા રાજા ઈવ જેમ અનુગાહા અનુચરો અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. જેમ રાજાના અનુચરો તેમના સ્વામીને અનુસરે છે, તેમ જ્યારે સમગ્ર શક્તિ ગતિશીલ હોય છે ત્યારે બીજા બધા જીવાત્માઓ ગતિશીલ હોય છે, અને જ્યારે સમગ્ર શક્તિ તેનો પ્રયાસ પ્રાણ ચેષ્ટા બંધ કરે છે ત્યારે અન્ય સર્વ જીવાત્માઓ ઇન્દ્રિય પ્રવૃત્તિ બંધ કરે છે. ભાવાર્થ માટે હેમા રાજગોર માતાજી અને પરેશ પ્રભુએ હેન્ડ રેઝ કર્યો છે. હેમા રાજગોર માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થભાઈ શિલા દ્વારા શિલા પ્રભુપાદની જય. પરમ પુરુષની સમગ્ર શક્તિના સંપૂર્ણ આધારે સર્વ જીવાત્માઓ રહેલા છે. જેમ વીજળીના દીવાને સ્વતંત્ર તેજ હોતું નથી, તેમ કોઈ જીવાત્માને સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. વીજળીનું દરેક સાધન સંપૂર્ણ રીતે સમગ્ર વિદ્યુત મથક ઉપર આધાર રાખે છે. વિદ્યુત મથકનો આધાર વીજળી ઉત્પન્ન કરનાર જળ ભંડાર ઉપર રહે છે. જળનો આધાર વાદળા ઉપર રહે છે. વાદળાનો આધાર સૂર્ય પર હોય છે, અને સૂર્યનો આધાર સર્જન પર હોય છે, અને સર્જનનો આધાર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ગતિશીલતા પર રહેલો છે. આ રીતે પરમેશ્વર એ સર્વ કારણોના કારણરૂપ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનેતિ નામિને. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનેતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપા પ્રદાયિને ગૌર કથા ધામદયા નગર ગ્રામ તારિણે. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે છેલ્લા કેટલાક શ્લોકથી આપણે જોઈ રહ્યા છીએ, સુખદેવજી કહી રહ્યા છે કે ભગવાન મહાવિષ્ણુએ બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા, એમાં પોતે દરેક બ્રહ્માંડમાં પ્રવેશ કરવા માટે ગર્ભોદકશાહી વિષ્ણુ તરીકે વિસ્તાર કર્યો, અને દરેક અલગ અલગ બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો, અને શયન કરવાની ઈચ્છાથી ભગવાનના દિવ્ય પસીના રૂપી જળથી બ્રહ્માંડને ભરી દીધું. અને એ જળ રૂપી શૈયામાં પોતે યોગ નિદ્રામાં સૂતા હતા. તે દરમિયાન પોતાનામાંથી અનેકવિધ જીવાત્માઓને પ્રગટ કરવાની ઈચ્છાથી સોનેરી પ્રભાવાળા વીર્ય ચિહ્નનું સર્જન કર્યું. તો ગઈકાલના શ્લોકમાં કાલના શ્લોકમાં શબ્દ હતો શ્લોક ક્રમાંક 13. એમાં શબ્દ હતો નાનાત્વમ, એટલે કે બહુવિધતા. જો આપણે અમરીશ પ્રભુ તો એટલા સરસ એકદમ ફાસ્ટ શ્લોક ક્રમાંક 13 એમને શેર પણ કરી દીધો. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા બદલ. તો નાનાત્વમ આપણે એકો નાનાત્વમ અન્વિચ્છન આપણે પહેલું ચરણમાં નાનાત્વમ એટલે કે બહુવિધતા, અર્થાત ભગવાન અલગ અલગ રૂપોમાં બહુવિધ રૂપોમાં વિસ્તાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી ભગવાને. અને ભગવાન 84 લાખ યોનિઓમાં વિભક્ત થાય છે, અને એમાં પછી પેડ પૌધા વનસ્પતિઓ પ્રકૃતિ પણ આવી ગઈ. બધું અલગ અલગ દેખાય છે તો આપણને રસ પડે છે. વિચાર કરો કે બધું એક જ જેવું હોત તો આપણે કેવા કંટાળી ગયા હોત. પ્રકૃતિમાં ખાલી અંધકાર જ હોત, અથવા ખાલી પ્રકાશ જ પ્રકાશ હોત, ઋતુઓનું પરિવર્તન ન હોત, તો આ બધું આપણે જેને કહેવાય ને કે સહન ન કરી શકીએ. તો પ્રકૃતિમાં જેને કહેવાય ને કે રંગબેરંગી ભગવાને કલર ન બનાવ્યા હોત, બધું ખાલી ઓનલી સફેદ જ હોત, તો આપણે વિચાર કર્યો છે કોઈ દિવસ આપણને રંગબેરંગી ફૂલો હોય છે, ફળફળાદીમાં રંગ કલર ભર્યા છે ભગવાને, શાકભાજીમાં પણ કલર્સ છે, વિવિધતા છે, તો આપણને એમાં રસ પડે છે. નહીં તો એ વસ્તુ આપણને કંટાળાજનક લાગે, બોરિંગ લાગે. તો રોજ તમને કોઈ કહે કે ભાઈ રોટલી શાક જ ખાવા આપે તો તમે ખાઈ શકો?
ન ખાઈ શકીએ. તો એ વિવિધતા છે, તો એમાં ચાવથી આપણે ખાઈએ છીએ. હા, અને એ અન્ન ખાવાથી આપણને પોષણ મળે છે અને શક્તિ મળે છે. અને તો એનો મતલબ એ નથી કે આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરવાની છે, પરંતુ પોઈન્ટ એ છે કે વિવિધતા છે, તો એમાં આપણે ચાવથી ખાઈ શકીએ છીએ. આપણી આંખોને પણ એ ગમે છે વિવિધતા જોવી. તો આ વૃત્તિ કેવી રીતે આવી? તો આ નાનાત્વમ બહુવિધતા શબ્દ કાલનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો શબ્દ કાલના શ્લોકમાં. તો ભગવાને એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી. હા, બધામાં વેરાયટી હોય તો આનંદની વૃદ્ધિ થાય છે, નહીં તો રસ રહેતો નથી. જીવોમાં પણ વિવિધતા છે. 84 લાખ યોનિઓ ભગવાને બનાવી, તો એમાં પણ વિવિધતા છે. અને ભગવાને કર્મ પ્રમાણે અલગ 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 શરીરો આપ્યા. અને ભગવાનમાંથી આ ત્રણ શક્તિઓનો, ભગવાને એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી અને ભગવાને એમનામાંથી ત્રણ શક્તિઓનો ઉદય થયો. કઈ શક્તિઓનો ઉદય થયો? કાલના અંતરંગ શ્લોકમાં શક્તિ, બહિરંગ શક્તિ અને તટસ્થ શક્તિ. તટસ્થ શક્તિ. હા, બરાબર છે. પણ આપણે ભાગવતમની ભાષામાં આપણે કઈ શક્તિઓનો ગઈકાલના શ્લોકમાં હતો અને આજના 14મા શ્લોકમાં પણ છે. કઈ શક્તિઓ? કઈ શક્તિ? ભૌતિક, આધ્યાત્મિક અને આદિ. હા, બરાબર. હા, તો ભગવદ ગીતાની લેંગ્વેજમાં આપણે પહેલા આદિ દૈવિક, આદિ આધ્યાત્મ અને આદિ ભૌતિક એ શીખેલા હતા, ક્લેશ. પણ અહીંયા ક્લેશની વાત નથી થતી, અહીંયા જીવોની વાત થઈ રહી છે, જીવાત્માઓની વાત થઈ રહી છે. બરાબર. તો આ જીવાત્માઓને તટસ્થ શક્તિ પણ કહેવામાં આવે છે. પછી એમાં આધિદૈવમ જીવો હોય, દેવી દેવતાઓ હોય, કે ભૌતિક શરીરો હોય, કે આધ્યાત્મિક શરીર, આત્મા, તો એ બધા જ જીવાત્માઓને તટસ્થ શક્તિ, પરાશક્તિ કહેવામાં આવે છે. બરાબર. અને ભાગવતમની લેંગ્વેજમાં આપણે આ રીતે ઓળખવાનું છે: આધિદૈવમ, આધ્યાત્મિક અને આધિભૂતમ. તો આ શક્તિ ભગવાનમાંથી ઉત્પન્ન આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૂતમ શક્તિઓ એને આજના 14મા શ્લોકમાં બતાવવામાં આવી છે. તો ગઈકાલના શ્લોક સુધી આ પ્રમાણે હતું, આપણે પુનરાવર્તન કર્યું. તો બહારથી બ્રહ્માંડનો કલર પણ સોનેરી પ્રભા વાળો છે. અને જ્યારે આ બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે ત્યારે ભગવાન માટે તો એ રાઈના દાણા સમાન હોય છે. કારણોદક સાગર, એટલે કે કારણ સાગર ઉપર બધા દડાની જેમ તરતા રહે છે. જેમ આપણે જ્યારે ભગવાન બ્રહ્માંડો ઉત્પન્ન કરે, તો મહાવિષ્ણુ બ્રહ્માંડો ઉત્પન્ન કરે છે, અને એ બ્રહ્માંડો ઉત્પન્ન કરી અને પછી એ કારણ સાગરમાં એ બધા તરતા હોય છે. ખાલી બ્રહ્માંડમાં હંમેશા અંધકાર હોય, અને એ પછી ભગવાન ગર્ભોદકશાહી વિષ્ણુ તરીકે બ્રહ્માંડમાં અંદર પ્રવેશ કરે છે અને વિરાટ રૂપ લે છે. તો આગળ આપણે વિરાટ રૂપનો આખો વિસ્તાર સમજી ગયા હતા આગળના ચેપ્ટરમાં બધા. તો ગર્ભોદકશાહી વિષ્ણુ વિરાટ રૂપ લે છે. તો અહીં શ્લોકમાં આપણે સમજી લેવાનું છે કે અહીંયા ગર્ભોદકશાહી વિષ્ણુ એટલે વિરાટ પુરુષની વાત થઈ રહી છે. અને ત્રણ શક્તિઓ ગર્ભોદકશાહી વિષ્ણુમાંથી ઉત્પન્ન થઈ, આજના 14મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અને હવે સુખદેવજી એમ કહી રહ્યા છે કે આ જે ત્રણ શક્તિઓ જે છે એ કેવી રીતે વિભક્ત થશે એ મારી પાસેથી સાંભળો. તો હવે 14મો શ્લોક આપણે સમજીએ. તો મને કોઈ સમજાવશે? આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૂતનો અર્થ સમજાવશે? કઈ શક્તિઓ? મુકેશ પ્રભુ સિવાયના કોઈ સમજાવી શકશે? આધિદૈવિક કોને કહેવાય, આધિભૂત કોને કહેવાય? અને યસ કુમુદ સપ્તર્ષિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. સાદર હરે કૃષ્ણ. ઓકે. આધ્યાત્મિક એટલે આપણે જે અધ્યાત્મ દ્વારા આપણને આપવામાં આવે છે એ. આદિ ભૌતિક અને આદિ દૈવિક, આધિદૈવિક એટલે જે દેવી દેવતાઓ દ્વારા જે આપણને આપવામાં આવે છે કષ્ટ, એ જેમ કે અતિવૃષ્ટિ, એક મિનિટ માતાજી, કષ્ટની વાત નથી થઈ રહી અહીંયા જીવોની વાત થઈ રહી છે. મેં પહેલા જ એ કન્ફર્મ કર્યું. ઓકે, આઈ એમ સોરી. હા, બીજું કોઈ કહી શકશે? જી માતાજી. બીજું કોઈ? આપણે જો 14મા શ્લોકમાં શબ્દાર્થમાં પણ આપેલું છે
અધિદૈવમ એટલે કે નિયામક જીવો. નિયામક જીવો એટલે કે જે આધ્યાત્મિક જીવો ને કંટ્રોલ કરે છે, દેવી દેવતાઓ. દેવી દેવતાઓ જે છે આપણા એમના નીચેની કેટેગરીના જીવોની ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે, એટલે એ નિયામક જીવો થયા, કંટ્રોલર. બરાબર. આધિદૈવમ 14મા શ્લોકની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. પછી અધ્યાત્મમ એટલે કે નિયંત્રિત જીવો, એટલે કે આ બ્રહ્માંડમાં જેટલા પણ આધ્યાત્મિક જીવો છે, દરેક જીવાત્મા, પછી એમાં પશુ, પ્રાણી, પક્ષીઓ, મનુષ્ય બધા જ આવી ગયા. એ કોણ છે? નિયંત્રિત જીવો છે. હા, દેવી દેવતાઓ પણ નિયંત્રણમાં છે, પણ એ ભગવાનના નિયંત્રણમાં છે, પણ ભગવાનની સેવા કરી રહ્યા છે, એટલે આધ્યાત્મિક જીવોને એ લોકો કંટ્રોલ કરી રહ્યા છે. અને અધિભૂતમ એટલે કે ભૌતિક શરીરો, આપણે જે આંખો દ્વારા આપણને શરીર જે દેખાય છે અને આપણે એમાં ભેદ કરી શકીએ છીએ કે આ પશુનું શરીર છે, આ પક્ષીનું શરીર છે, આ મનુષ્યનું શરીર છે. દેવી દેવતાઓના શરીર અલગ પ્રકારના હોય છે, એમાં એ બધી શક્તિઓ અલગ રીતે એમની કામ કરે છે. તો આ રીતે આપણને સમજવાનું છે. પછી વીર્યમ એટલે શક્તિ ભગવાનની. તો આઈ થિંક બધાને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, કેમ કે જો આ નહીં સમજીશું ને તો આગળ આપણને કંઈ સમજાશે નહીં. તો બધાએ આ વધારે ધ્યાન આપી અને આ શ્લોકોના ભાવાર્થને ચિંતન મનન અને કરવું જોઈએ અને સમજવું જોઈએ. તો આ 14મા શ્લોકમાં આ 3 શક્તિઓની વાત થઈ છે. નિયંત્રિત જીવો એટલે કે આધ્યાત્મિક પુરુષો, આધ્યાત્મિક જીવોને કંટ્રોલ કરનારા દેવી દેવતાઓ, આધિદૈવિક પુરુષ અને ભૌતિક શરીરો એટલે કે આધિભૂતમ. સુખદેવજી કહી રહ્યા છે કે આ 3 શક્તિઓ કેવી રીતે વિભક્ત થાય છે એ સાંભળો. તત્શુણુ શબ્દ છે શ્લોકમાં, 14મા શ્લોકમાં. તો હવે જોઈએ કે કાલના શ્લોકમાં પણ ત્રિધા શબ્દ હતો અને આજના શ્લોકમાં પણ ત્રિધા શબ્દ આવ્યો. તો આચાર્યો સમજાવે છે કે કાલના શ્લોકમાં ત્રિધાનો અર્થ એટલે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૂતમ, એ એક પ્રકારની સૃષ્ટિ. 13મા શ્લોકમાં પણ ત્રિધા શબ્દ હતો. બરાબર. તો એનો અર્થ થાય છે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૂતમ જીવોની સૃષ્ટિ કરી ભગવાને, એટલે કે ઈચ્છા કરી, એને પ્રગટ કરવાની ઈચ્છા કરી આ જીવોને. બરાબર. આજના શ્લોકમાં ત્રિધા ભિદ્યત શબ્દ આવ્યો. તો 14મા શ્લોકમાં એનો અર્થ થાય છે કે ગર્ભોદકશાહી વિષ્ણુ એટલે કે વિરાટ પુરુષ પહેલો, બીજું હિરણ્ય ગર્ભ. આ ત્રિધા એટલે 3. કાલના શ્લોકના ત્રિધા 3 શબ્દનો અર્થ છે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૂતમ. અને આજના શ્લોકમાં ત્રિધાનો અર્થ આચાર્યો સમજાવે છે કે ત્રિધાનો અર્થ 3 નો અર્થ એટલે કે વિરાટ પુરુષ, હિરણ્ય ગર્ભ અને ચતુર્મુખી બ્રહ્મા. 3. તો આ એક પુરુષથી 3 વસ્તુ ઉત્પન્ન થાય છે. આ રીતે અર્થ બતાવે છે આચાર્યો. હરે કૃષ્ણ. કોઈના ત્યાં અવાજ આવી રહ્યો છે? તો શ્લોકમાં છે અથ એકમ પૌરુષમ વીર્યમ ત્રિધા ભિદ્યત. તો આ એક પુરુષથી ઓર 3 ચીજોની સૃષ્ટિ પણ થાય છે, એવું આજના 14મા શ્લોકમાં આચાર્યો સમજાવે છે. તો એ કઈ 3 વસ્તુની સૃષ્ટિ? એક પુરુષથી વિરાટ પુરુષ, હિરણ્યગર્ભ અને ચતુર્મુખી બ્રહ્મા. તો વિરાટ પુરુષ એટલે કે આપણે સમજી ગયા ગર્ભોદકશાહી વિષ્ણુ જે વિરાટ રૂપ લે છે. બીજું છે હિરણ્યગર્ભ. તો એ બ્રહ્માંડમાં જેટલા પણ જીવાત્માઓ છે જે મહાવિષ્ણુના શરીરમાં હતા, એ બધા જ જીવો ને એક જગ્યાએ કલેક્ટ કરીએ, ભેગા કરીએ, એને કહેવાય છે હિરણ્ય ગર્ભ. કેમ કે એ પણ સોનેરી હિરણમય કલરમાં હોય છે. ગઈકાલના શ્લોકમાં જોયું હતું 3 શક્તિઓ ઉત્પન્ન કરવાની ઈચ્છા કરી ભગવાને. તો આપણે રોટલીનો લોટ બાંધીએ અને જે ડો તૈયાર થાય એના ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા હતા. તો રોટલીનો લોટ બાંધી અને જે ડો તૈયાર થયો એમાં બધી જ રોટલીઓની શક્તિ એમાં સમાયેલી હોય. તો એ જે ડો તૈયાર થાય, રોટલીનો લોટ બાંધી અને જે ડો તૈયાર થાય એ છે સમષ્ટિ. તો આ બધા જ જીવાત્માઓની પ્રાણ શક્તિ છે, એટલે એ હિરણ્ય ગર્ભ કહેવાય.
અને ત્રીજા છે બ્રહ્માજી. બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, ચતુર્મુખી બ્રહ્માજી. તો આ રીતે ત્રિધાનો અર્થ સમજાવ્યો છે આચાર્યોએ. બરાબર. તો 13મા શ્લોકમાં ત્રિધા એટલે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૂતમ જીવોને ભગવાને ઈચ્છા કરી પ્રગટ કરવાની. અને 14મા શ્લોકમાં ત્રિધા એટલે વિરાટ પુરુષ, હિરણ્યગર્ભ અને બ્રહ્માજી. હવે આવીએ 15મા શ્લોક ઉપર. તો 15મા શ્લોકમાં સુખદેવજી કહે છે કે મહાવિષ્ણુના દિવ્ય શરીરમાંના આકાશમાંથી ઇન્દ્રિયોની શક્તિ, માનસિક બળ અને શારીરિક બળ તેમજ સમગ્ર પ્રાણ શક્તિના અખિલ મૂળ સ્તોત્રની ઉત્પત્તિ થઈ. તો આ વસ્તુને જો આપણે સરળતાથી આપણે સમજવી હોય, શ્લોક 15નો ભાવાર્થ જે છે એમાં અનુવાદ જે છે, તો એને આપણે સરળતાથી સમજીએ તો આ પ્રમાણે થાય કે મહાવિષ્ણુએ પ્રધાન ઉપર દ્રષ્ટિપાત કર્યો અને એ પ્રધાનમાં ત્રણેય ગુણો જે હતા એ શાંત અવસ્થામાં હતા. તેમાં ક્ષોભ ઉત્પન્ન થયો, એટલે કે સળવળાટ ચાલુ થયો. તો જ્યારે પ્રધાનમાં રજોગુણ વધી જાય છે ત્યારે સૂત્ર તત્વ ઉત્પન્ન થાય છે. તો એ સૂત્ર તત્વને 15મા શ્લોકમાં તતઃ પ્રાણો મહાનસુહુ તરીકે બતાવ્યું. 15મા શ્લોકમાં આ શબ્દ છે. તો એ પ્રાણોનો એક કલેક્ટિવ ફોર્મ, જથ્થો, એને કહેવાય સૂત્ર તત્વ. તો આ પ્રાણ મહાન અસુ શબ્દથી આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. તો પ્રાણ વાસ્તવમાં શું છે એની વ્યાખ્યા પાછું 16મા શ્લોકમાં બતાવવામાં આવી છે. કોના ત્યાંથી અવાજ આવી રહ્યો છે? ગાયત્રી મેવાડા માતાજી, મ્યુટ કરજો તમારું માઇક. તો પાછું શરૂઆત કરીએ કે જ્યારે પ્રધાનમાં રજોગુણ વધી જાય છે ત્યારે સૂત્ર તત્વ ઉત્પન્ન થાય છે. તો એ સૂત્ર તત્વને 15મા શ્લોકમાં તતઃ પ્રાણો મહાનસુ તરીકે બતાવ્યું છે. તો આ સૂત્ર તત્વ શું છે? જેટલા પણ જીવાત્માઓના પ્રાણ છે એ પ્રાણોનો એક કલેક્ટિવ ફોર્મ, જથ્થો, એને કહેવાય સૂત્ર તત્વ. તો પ્રાણ મહાન અસુ શબ્દથી આ શ્લોકમાં બતાવવામાં આવ્યો છે. તો આ પ્રાણ વાસ્તવમાં શું છે એની વ્યાખ્યા 16મા શ્લોકમાં બતાવવામાં આવી છે. અને પ્રાણની તુલના શેની સાથે કરવામાં આવી છે? નરદેવમ ઇવ અનુગાહા. એટલે કે જે પ્રકારે રાજા આગળ ચાલે છે, રાજા કોઈ જગ્યાએ જતા હોય અને એનો રસાલો ચાલતો હોય તો રાજા આગળ હોય અને એના અનુચરો જે હોય અને પાછળ અનુચરોને, સૈનિકોને બધું પાછળ ચાલતું હોય. તો રાજા થોભી જાય તો પ્રજા પણ થોભી જાય, એના અનુચરો પણ અટકી જાય. સેમ વે. તો જે પ્રકારે રાજા આગળ ચાલે અને પ્રજા એને અનુસરે અને એના અનુચરો જેવી રીતે રાજાને અનુસરે, હવે રાજા થોભી જાય તો પ્રજા પણ થોભી જાય અને અનુચરો પણ થોભી જાય, અટકી જાય. તો સેમ વે આ સંપૂર્ણ પ્રાણ જ્યારે ક્રિયાશીલ હોય છે ત્યારે આપણે બધા જીવાત્માઓ પણ હલનચલન કરી શકીએ છીએ, કાર્ય કરી શકીએ છીએ. રાજા એક હોય છે, પ્રજા અનેક હોય છે. તો અનુપ્રાણંતી યમ પ્રાણઃ. તો જે સૂત્ર તત્વ વાળા મેઇન પ્રાણ છે એ એક એક્ટિવ હોય છે. તો અનુપ્રાણંતી, પાછળ બધા જ જીવાત્માઓના પ્રાણ કાર્ય કરે છે. જો એ પ્રાણ, મેઇન પ્રાણ સૂત્ર તત્વ અટકી જાય તો બીજા પ્રાણ પણ અટકી જાય છે. તો આપણા શરીરમાં જે છે એક પ્રાણ શક્તિ હોય છે અને એનાથી કનેક્ટેડ છે મન, અને મનથી કનેક્ટેડ છે ઇન્દ્રિયો. તો જ્યારે ઘણીવાર શરીર અને મન, ઇન્દ્રિયો જ્યારે થાકનો અનુભવ કરે ત્યારે ઘણા લોકો, તમને ખબર હશે કે પ્રાણાયામ કરીને શક્તિ અર્જિત કરે છે. તો ઘણા લોકો યોગ નિદ્રાથી શક્તિ અર્જિત કરે. તમને કદાચ ખ્યાલ હશે બધાને કે ઘણીવાર ક્યારેક કોઈ એવી જ યાત્રા ઉપર જ્યારે મારે કૈલાસ માનસરોવર જવાનું થયું હતું ને, ત્યારે ત્યાં ઓક્સિજનની બહુ કમી હોય. તો એ વારે વારે પ્રાણાયામ કરી અને ઓક્સિજનને અંદર લેવો પડે ત્યારે આપણે ત્યાં સર્વાઈવ કરી શકીએ. ને કેમ કે આપણે રોજિંદા જીવનમાં એટલું આપણે ઓક્સિજન ઇઝીલી મળી જતો હોય. તો આ શક્તિ અર્જિત કરવાની એક રીત છે. તો આ રીત ઘણીવાર તમે જોશો ને, ઘણા લોકો એવી રીતે આ જે યોગામાં બહુ હોય ને, યોગા બહુ કરતા હોય ને, એ લોકો છે ને એ જ્યારે થાકનો અનુભવ કરે ને ત્યારે આ પ્રાણાયામ કરી અને શક્તિ અર્જિત કરે તો તરત એ લોકો પાછા, જેને કહેવાય ને કે એનર્જી ફીલ કરે શરીરમાં.
તો આ પ્રાણ જે છે એને આપણે સમજી રહ્યા છે. તો અન્નની અંદર પણ પ્રાણ છે, તો શરીરની અંદર શક્તિ મળે છે. પાણી પીવાથી પણ શક્તિ મળે છે. આપણે નારદ મુનિના જીવન ઉપરથી આપણે જોઈએ તો નારદ મુનિના જીવનમાં પણ માતા મૃત્યુ પામ્યા ત્યારે તેઓ ઉત્તર તરફ હિમાલય તરફ પ્રયાણ કરી ગયા હતા અને અનેક ગામો, શહેરો અને વનોમાં ફર્યા પછી એમને એક નદી કિનારે ભૂખ અને તરસથી, જેને કહેવાય ને કે એમને ભૂખ અને તરસ પણ લાગી હતી, તો એક નદી કિનારે પાણી પીધું અને એમનામાં શક્તિ આવી ગઈ અને એ પછી તેઓ ભગવાનનું ધ્યાન કરવા માટે બેઠા હતા. અને થોડા ટાઈમ પછી એમને જ્યારે એ ધ્યાન કર્યું ને ત્યારે એમને પરમાત્માના સ્વરૂપ દર્શન કરાવેલા ભગવાનને. સાક્ષાત સ્વરૂપમાં એમને દર્શન નથી થયા. નારદજી તો પછી બીજા જીવનમાં નારદજી બન્યા અને ભગવાને એમને નારદજી બનાવ્યા, નારદજી તરીકેની પદવી મળી. તો આ જે નારદજી છે એમનામાં શક્તિ આવી પાણી પીવાથી. તો ત્યારે તો એ યુગમાં પ્યોર પાણી હતું. અત્યારે તો આપણે ઘરમાં પણ એક્વાગાર્ડ રાખવા પડે છે. અત્યારે તો ઘણા હાયર ક્લાસમાં છે ને અત્યારે ફેશન આવી છે, આલ્કલાઇન વોટર પીવાની ફેશન આવી છે. તમને કદાચ બધાનું ખબર હશે. એનું પીએચ લેવલ બહુ હાઈ હોય અને ફેક્ટરીઓમાં તૈયાર થાય છે આ પાણી, અને એ પાણી બહુ મોંઘું મળે છે અને હાયર ક્લાસમાં આ પાણી પીવાની અત્યારે ફેશન આવી છે. જેને એસિડિટી પ્રોબ્લેમ હોય એ માતાજી આ યુઝ કરે છે. હા, યસ, એસિડિટી હોય ને એ લોકો બહુ આ પાણી યુઝ કરે. તો આ પાણીમાં પણ પ્રાણ છે, અન્નમાં પણ પ્રાણ હોય છે, ધન, ધાન્ય, શાકભાજી, ફળોમાં પણ પ્રાણ હોય છે. પ્રાણ ધીરે ધીરે ઓછા થાય એટલે શાકભાજી, ફળો જે છે એ બધા કરમાવા લાગે. તો વાસ્તવમાં એ આ પ્રાણ છે. તો અપાનંતમ, તો એ પ્રાણ, જો એ પ્રાણ અપાનંતમ એટલે કે મેઇન પ્રાણ રોકાઈ ગયો તો અપાનંતી, બધાના પ્રાણ પણ બંધ થઈ જાય છે. સર્વ જંતુ શું, બધા જ જીવાત્માઓના. જો આજે સર્વ જંતુ શું આપણને ભગવાને, આપણે પણ એક મનુષ્ય પણ એક પ્રાણી છે અને આપણને તો આપણે જે કહેવાય ને કે તુચ્છ જીવો છીએ. આપણે આપણી જાતને તુચ્છ જ માનવા જોઈએ. તો ખબર નહીં આપણે તો ક્યારે ભગવાન પાસે પહોંચી શકીશું. અનંત કાળથી ફર્યા કરીએ છીએ આ ભૌતિક જગતમાં. તો શિલા પ્રભુપાદે આ વસ્તુને ખૂબ સુંદર રીતે વીજળીના સાધનને લઈને સમજાવી દીધું. વીજળીનું સાધન છે એક બલ્બ, ટ્યુબ લાઇટ, પંખા. આપણને થાય કે સ્વિચ ચાલુ કરીએ છીએ ને બલ્બ, ટ્યુબ લાઇટ, પંખા ચાલુ થઈ જાય છે, પરંતુ છેલ્લે તો કૃષ્ણની શક્તિ છે તો આપણા વીજળીના સાધનો ચાલુ થાય છે. કેટલી સરળ રીતે શિલા પ્રભુપાદે સમજાવી દીધું 16મા શ્લોકના ભાવાર્થમાં કે ભગવાન જ સર્વ કારણોના કારણ છે. તમે આ સૃષ્ટિની કોઈ પણ આપણે વસ્તુ લઈએ, ચાહે ઘરનું રાચ રચીલું હોય, ફર્નિચર હોય, મોટા ગામો કે શહેરો વિકસેલા હોય, એ પણ બધી વસ્તુઓ ભગવાન દ્વારા બનાવવામાં આવી છે અને એનો આપણે યુઝ કરી રહ્યા છીએ. તો ભગવાને ઘણી વસ્તુઓમાંથી, ભગવાને આપેલી બધી વસ્તુઓમાંથી જ આપણી વસ્તુઓ બને છે. પછી કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, એમાં છેલ્લે તો કૃષ્ણની શક્તિ આવીને જ ઊભી રહેશે. આપણે એક લાકડાનું ટેબલ કે ખુરશી લઈ લઈએ ને તો બી લાકડાનું ટેબલ શેમાંથી બન્યું? વૃક્ષમાંથી. વૃક્ષ ક્યાં ઉગે છે? પૃથ્વીમાં, માટીમાં. અને એ માટી કોને બનાવી? પૃથ્વી કોને બનાવી? ભગવાને બનાવી. ને તો એ કૃષ્ણની જ શક્તિ આવીને કોઈ પણ વસ્તુ તમે લઈ લો તો એ કૃષ્ણની શક્તિ આવીને ઊભી રહેશે. તો સેમ વે આપણે માની બેસીએ છીએ કે ભાઈ મારાથી આ દુનિયા ચાલી રહી છે, મારા કારણે આ શરીર કામ કરી રહ્યું છે, મારા કારણે જ આ સંસાર ચાલે છે, બધું મારા કારણે જ થઈ રહ્યું છે. તો આ છે ઇલ્યુઝન, માયા. કેમ કે આપણે ભગવાનથી અલગ થઈને, સ્વતંત્ર થઈને ભોગ કરવાની ઈચ્છા કરી છે. એટલા માટે ભગવાને આ ભૌતિક સૃષ્ટિ બનાવી છે. તો પરમાત્મા રૂપે ભગવાન આપણને ઇલ્યુઝનમાં પણ નાખી શકે છે અને ભગવાનને સમજવાની શક્તિ પણ પ્રદાન કરી શકે છે ભગવાન. તો પાછા પોઈન્ટ ઉપર આવીએ. મહાવિષ્ણુના શરીરમાંથી એટલે કે આકાશમાંથી ઇન્દ્રિયોની શક્તિ, માનસિક બળ અને શારીરિક બળ તેમજ પ્રાણ શક્તિની ઉત્પત્તિ થઈ. 15મા શ્લોકનો ભાવાર્થ. તો હવે શારીરિક બળ, માનસિક બળ, ઇન્દ્રિયોની શક્તિ અને પ્રાણ શક્તિ પણ અલગ અલગ રીતે કાર્ય કરે છે. હવે શારીરિક બળ બધાને ખબર છે, બધાની કામ કરવાની શક્તિ અને ક્ષમતા અલગ અલગ હોય. હાથીનું શારીરિક બળ અને ગેંડાનું શારીરિક બળ અલગ હોય.
હા, એટલું બળ નાની કીડીમાં ન હોય. મનુષ્યમાં પણ અલગ અલગ ક્ષમતા હોય. હા, ઘણા લોકો થોડું કામ કરીને થાકી જતા હોય ને, ઘણા નું જેને કહેવાય ને કે બહુ બધું કામ કરે તો પણ એ લોકો કરી શકે. તો એવી જ રીતે માનસિક બળ પણ બધામાં અલગ અલગ હોય. મોટા મોટા યોગીઓમાં માનસિક બળ ખૂબ વધારે હોય. આપણે બધા ધ્યાન ન કરી શકીએ. વિધિન અ સેકન્ડ માળા કરતા પણ આમ તેમ મન જે છે આપણું જતું રહે છે. વિશ્વામિત્ર ઋષિ 60,000 વર્ષ તપ કર્યું. એ પછી સૌબ્ર મુનિ જે છે એમને પાણીમાં રહીને તપ કર્યું. પ્રચેતાઓએ પણ પાણીની અંદર તપ કર્યા. તો આ સિદ્ધિઓ જે છે એ માનસિક બળથી પ્રાપ્ત થાય છે. આપણે લોકોને પણ ઘણીવાર ઘણાને પાણીથી ડર લાગતો હોય. સહેજ પાણીની અંદર જવાનું આવે તો આમ શ્વાસ રૂંધાઈ જાય. ઘણીવાર ઘણા લોકો માનસિક બળથી વર્કલોડ કરી શકતા હોય. મનુષ્યોમાં આપણે જોવા જઈએ તો ઘણીવાર ઘણા લોકો ઢીલા પોચા હોય. થોડું કંઈક નાના મોટા પ્રોબ્લેમ આવે ને હલી જાય. તો ઘણીવાર તો કોકરોચ ઘરમાં આવે કે છીપકલી આવે તો જેને કહેવાય ને કે ડરી જાય. તો આ થયું માનસિક બળ, આપણે જેને કહીએ છીએ વિલ પાવર. આમ તો વિલ પાવર બહુ સારો છે. ઘણાની નથી આપણે વાત કરતા કે ભાઈ આમનો તો વિલ પાવર બહુ સારો. ઘણીવાર કહીએ છીએ તો વિલ પાવર દ્વારા અઘરું કામ પણ ઘણા લોકો કરી દેતા હોય. અને કોઈ પણ એવું દુઃખ આવે કે કઈ જીવનમાં પ્રોબ્લેમ આવે તો એ લોકો સહન કરી શકે. પછી આવે છે ઇન્દ્રિય બળ. તો આ ઘણીવાર જોવામાં આવે કે કોઈ વ્યક્તિ બહુ કામી હોય તો સુંદર સ્ત્રી જતી હોય તો એની જાતને રોકી શકે નહીં. એને જોતા જ રહે. એની સામે એક ભક્ત હોય તો ભૂલથી પણ નજર પડી જાય, તરત જ એની આંખ નીચે કરી લે. તો એ જે ખીચાવ જે છે એ બળ છે એને રોકી શકતો નથી. તો ભગવદ્ ગીતામાં અર્જુનજીએ જ્યારે લડવાની ના પાડી ત્યારે ભગવાને કહ્યું હતું કે હે અર્જુન, તારામાં હૃદયની દુર્બળતા ક્યાંથી આવી? તો સામે સગાવાલાઓને જોઈને એમની ઇન્દ્રિય શક્તિ, માનસિક બળ બધું ઢીલું થઈ ગયું હતું. આમ આપણે જાણીએ છીએ કે એ તો ભગવાનની લીલા હતી એક. પરંતુ અર્જુનજીનું તો પર્સનાલિટી, કેરેક્ટર ખૂબ ઉચ્ચ કક્ષાનું છે. તો આ બધી શક્તિઓ છે એ પણ ભગવાન દ્વારા જ આવે છે અને ભગવાનની સેવામાં આપણે વાપરવી જોઈએ. તો ભગવદ્ ગીતામાં પણ ભગવાને 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં 10.22માં કહ્યું કે ઇન્દ્રિયોમાં હું મન છું તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના પણ હું જ છું. તેજસ્વીઓમાં તેજ હું છું. હું જ સાહસ છું તથા બળવાનોનું બળ પણ હું જ છું. તો બ્રહ્માંડમાં જીવોની ઇન્દ્રિયોના બધા જ કાર્યો જેવા કે જોવું, સ્પર્શ કરવું, સૂંઘવું વગેરે વગેરે તો આ વિરાટ રૂપની ઈચ્છાઓ ઉપર આધાર રાખે છે. તો જ્યારે વિરાટ રૂપને કોઈ ઇન્દ્રિયોના કાર્ય કરવાની ઈચ્છા થાય છે ત્યારે એના અનુરૂપ ઇન્દ્રિય વિષયો તથા એ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો બ્રહ્માંડમાં પ્રકટ કરે છે. અને ત્યારે બ્રહ્માંડના જીવો જે છે, બ્રહ્માંડના નિવાસીઓ એ ઇન્દ્રિયોથી કાર્ય કરી શકે છે. તો આવતીકાલના શ્લોકથી હવે વિરાટ પુરુષને શું કરવાની ઈચ્છા થાય છે અને શું પ્રકટ થાય છે, એટલે કે ઇન્દ્રિયોનું સંવર્ધન છે એ ચાલુ થશે કાલના શ્લોકથી. તો આ સાથે આજે આપણે વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ. વાંછા કલ્પ કૃષ્ણ વાંછા કલ્પ હરે રામ હરે રામ રામ હરે વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને. હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. પ્રણામ બધાને. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ, સુદામા સેવાના ભક્તો માટે મંત્ર બોલાવશો? નથી કોઈ માતાજી અત્યારે સુદામા સેવામાં. હા હા. શ્રી માતાજી.